નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે જેટલો રમૂજી છે તેટલો જ વાસ્તવિક પણ છે. આપણે એક બહુ જ પ્રખ્યાત પ્રાદેશિક કોમેડી સ્કેચની વાત કરીશું, જેમાં ગામડાના રાજકારણ, લોકોનો ખોટો અહંકાર અને સત્તાનો નશો કેવી જબરદસ્ત અને હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ ઊભી કરે છે તે બતાવવામાં આવ્યું છે. જ્યારે માણસનો ખોટો પાવર અને બદલાની ભાવના એકબીજા સાથે ભળે છે ત્યારે કેવી બગડાટી બોલે છે. ચાલો આ અસ્તવ્યસ્ત પણ મજેદાર વાર્તામાં ઊંડા ઉતરીએ. હવે આ આખી વાર્તાને તેના પાત્રોને સમજતા પહેલા આપણા મનમાં એક સીધો સવાલ થવો જોઈએ. વિચારો, જ્યારે ગામડાના લોકોનો એ નાજુક અહંકાર હિંસક રીતે એકબીજા સાથે ટકરાય ત્યારે ખરેખર શું થાય? આ જ મુખ્ય પ્રશ્ન છે જે આખી સ્પીડમાં ચાલતી વાર્તાને પકડી રાખે છે. એક તરફ ખોટી બહાદુરીના ફાંકા મારવામાં આવે છે અને બીજી તરફ જ્યારે વાસ્તવિકતા સામે આવે ત્યારે જે ડરપોકતા દેખાય છે એનો સીધો મુકાબલો થાય છે. આ આખી કથા આપણને આ સવાલનો એકદમ મજેદાર જવાબ આપે છે. તો ચાલો આ આખી રામાયણ ચાલુ ક્યાંથી થાય છે તેનો પહેલો ભાગ જોઈએ. સત્તાનો આ સંઘર્ષ કેવી રીતે શરૂ થાય છે? અહીં બે લડતા જૂથો વચ્ચે સ્પષ્ટ ભાગલા પડી ગયા છે. એક તરફ છે આક્રમક જૂથ, જેમાં રઘાભાઈ અને ખેગારજી છે, જેઓ અત્યારે પૂરા પાવરમાં છે, અને બીજી તરફ સાવ ખૂણામાં ધકેલાઈ ગયેલા હરીફો છે, હરી, વાઘા અને મફુજી. આ બે જૂથો કોણ છે તે સમજી લઈએ એટલે આખા ખેલમાં કોણ કોને શું કહી રહ્યું છે તે સમજવાની બહુ જ મજા આવશે. આ બે જૂથો વચ્ચેની ટક્કર જ આખી વાર્તાનો પાયો છે. હવે રઘાનો પાવર તો જુઓ. આ વાક્ય તેની અત્યંત આક્રમક ધમકીઓને બરાબર પકડી પાડે છે. રઘો અત્યંત ગુસ્સામાં ત્રાળ પાડીને કહે છે કે આ જ માથાવાળો નહીં ને એક જ માથાવાળો હું અને તમારા આખા ગોમ ઉપર કાપી હુલ્યા. જ્યારે તે પોતાના હરીફોને ઘેરે છે ત્યારે તેનો આ જબરજસ્ત પાવર અને તેનો અહંકાર આ એક જ વાક્યમાં છલકાઈને બહાર આવે છે. એને કોઈ પણ ભોગે પોતાનો દબદબો સ્થાપિત કરવો છે. પણ અહીં સમજવા જેવી સૌથી મોટી અને રમૂજી વાત કઈ છે ખબર છે? આક્રમક ધમકીઓ અને ખૂણામાં ફસાયેલી આ ત્રિપુટીની વાસ્તવિકતા વચ્ચેનો સીધો વિરોધાભાસ. હરી, વાઘા અને મફુજી વાતો તો મોટા મોટા પાવરની કરતા હતા, પણ જમીન પરની હકીકત એ છે કે તેમની પાસે એક પણ હથિયાર નથી. તેઓ ખરાબ રીતે ચારે બાજુથી ફસાયેલા છે અને પોતાના જીવ બચાવવા માટે અંદરથી ધ્રુજી રહ્યા છે. એમનો એ ડર એમના ચહેરા પર ચોખ્ખો વાંચી શકાય છે. અહીંથી વાર્તા એક નવો જ વળાંક લે છે. હવે શરૂ થાય છે બીજો ભાગ. એક અત્યંત અપમાનજનક જાહેર માફીનો ઘટનાક્રમ. આ આખી ઘટના હિંસાના એક ચોક્કસ ચક્રની જેમ આગળ વધે છે. પહેલાં શું થાય છે? ખેગારજી માર ખાય છે. ત્યારબાદ તરત જ રઘા અને ખેગારજી ભેગા મળીને વળતો પ્રહાર કરે છે અને બદલો લેવા આવે છે. અને અંતે પરિણામ શું આવે છે? હરીફો પાસે એકદમ બળજબરીથી જાહેર માફીની માંગ કરવામાં આવે છે. આખી સિચ્યુએશન બિલકુલ આ જ ક્રમમાં એક પછી એક ગંભીર બનતી જાય છે. પણ આ માફી કંઈ એવી સરળ નથી હોતી. પરાજિત હરીફો પર કેવી કડક અને પીડાદાયક શરતો લાદવામાં આવી છે તે જુઓ. શરતો એવી છે કે માફી માંગવાની, પણ જાહેરમાં જ. પાછું બરાબર એ જ જગ્યાએ માફી માંગવાની જ્યાં અગાઉની લડાઈ થઈ હતી. અને આ બધું શેના ડર હેઠળ? એક ભરેલી બંદૂકના ડર હેઠળ. અહીં રઘાના ઉદ્દેશ્ય માત્ર માફી મંગાવવાનો નથી, પણ તેમને બધાની વચ્ચે નીચા દેખાડીને તેમનું સંપૂર્ણ અપમાન કરવાનું છે. અને અહીં જે કોમેડી થાય છે ને એનું ટાઈમિંગ એકદમ પરફેક્ટ છે. તમે તફાવત જુઓ. એક તરફ આ ત્રિપુટી મોટી મોટી વાતો કરે છે કે અમે તો ઝૂકીશું નહીં, મરવું તો વટથી મરવું. અને બીજી સેકન્ડે જેવો રઘો બંદૂક તાકીને 3 ગણે છે, 1, 2, 3, કે તરત જ તેઓ ભયભીત થઈને પોતાના જીવ માટે ભીખ માંગવા લાગે છે. તેમની આ ખોટી બહાદુરી અને એક જ સેકન્ડમાં થઈ જતી શરણાગતિ વચ્ચેનો આ વિરોધાભાસ ખરેખર બહુ જ રમૂજી છે. આ ક્ષણે જ્યારે તેઓ દયા માટે કરઘરે છે ત્યારે તેમના અવાજમાં જે ડર અને વાસ્તવિકતા છે તે સાંભળવા જેવી છે. બંદૂક જોતાં જ બધો વટ ઓગળી જાય છે અને તેઓ અચાનક ગભરાઈને બૂમો પાડે છે, આ બાપા રે, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. આ એક શાનદાર નાટ્યાત્મક વક્રોક્તિ છે. વિચારો, જે લોકો 2 મિનિટ પહેલાં શહીદ થવાની વાતો કરતા હતા એ જ લોકો હવે જમીન પર બેસીને જીવતદાન માંગી રહ્યા છે. આ બધી ધમાલ વચ્ચે આપણે કૂટનીતિની સંપૂર્ણ નિષ્ફળતા પણ જોઈએ છીએ. ભૂપતજી નામનો એક મિત્ર આ બધા વચ્ચે દખલ કરવાનો અને શાંતિથી સમાધાન કરાવવાનો પ્રયાસ કરે છે. પણ શું થાય છે? તેને પણ આક્રમક રઘો દ્વારા તરત જ ચૂપ કરી દેવામાં આવે છે. રઘો સીધું સ્પષ્ટ કરી દે છે કે ભાઈ, તારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. જ્યારે હિંસા અને પાવરનો નશો માથે ચડ્યો હોય ત્યારે ત્યાં સમજાવટ કે મિત્રતાનું કોઈ કામ લાગતું નથી. હવે આપણે પહોંચીએ છીએ વાર્તાના છેલ્લા
અને સૌથી રસપ્રદ ભાગ પર બદલાનું આ ચક્ર કેવી રીતે ફરીથી ફરવાનું શરૂ કરે છે. ઘટનાઓનો આ ટાઈમલાઈન જુઓ. આ માણસના ઘવાયેલા અહંકારની હદ બતાવે છે. શરણાગતિ સ્વીકાર્યાને હજુ ગણતરીની મિનિટો પણ નથી થઈ અને તેઓ ફરીથી બદલો લેવાનું કાવતરું ઘડવા લાગી જાય છે. પહેલી મિનિટે રડી રડીને જીવની ભીખ માંગે છે, 5મી મિનિટે આક્રમક જૂથ પોતાનું ઈગો સંતોષીને જતું રહે છે અને 6ઠ્ઠી મિનિટે આ ત્રિપુટી નવું અપહરણ કરવાનું પ્લાનિંગ શરૂ કરી દે છે. આ સાબિત કરે છે કે અહંકાર ક્યારે મરતો નથી. જે ક્ષણે તેઓ જુએ છે કે હવે કોઈ ખતરો નથી અને તેઓ સુરક્ષિત છે, હરી અને વાઘા પોતાની એ ભયંકર અપમાનજનક માફીને સંપૂર્ણપણે ભૂલી જાય છે. વાર્તામાં આ એક મોટો અને એકદમ રમૂજી વળાંક છે. તેઓ ભૂપતજીની શાંતિ રાખવાની સલાહને અવગણીને તરત જ બોલી પડે છે કે રઘુને ઉઠાવવાનું પ્લાનિંગ કરું. આ બતાવે છે કે આટલા મોટા અપમાન પછી પણ તેમને કોઈ જ બોધપાઠ મળ્યો નથી અને તેમનો પેલો ખોટો અહંકાર ફરીથી જાગી ગયો છે. અને બરાબર આ જ ઉત્તેજક વિચાર સાથે આપણે આજના આ વિશ્લેષણના અંતે પહોંચીએ છીએ. હવે તમારા મનમાં પણ આ સવાલ થતો હશે, શું તેમની આ નવી અપહરણની યોજના ખરેખર સફળ થશે કે પછી તે પહેલાં કરતાં પણ મોટી અને બીજી એક રમૂજી હોનારતને જ જન્મ આપશે? આ જ તો વાત છે જે દર્શકોને ઉત્સુક રાખે છે કે આ બદલાના ચક્રમાં આગળ હજુ કેટલી ભગડાટી બોલશે. આ મજેદાર અને રમૂજી કથાના વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.